શ્રીજીની પ્રતિમા લઈને જતા યુવકો પર કેટલાક અજાણ્યા શખ્સોએ મૂર્તિને નિશાન બનાવી મૂર્તિ પર ઈંડા ફેંક્યા, જેના કારણે ગણેશ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટના બની હતી વડોદરા શહેરના પાણીગેટ માંડવી રોડ પર, જ્યાં માંજલપુરની શ્રીજીની આગમન યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે રાત્રિના 3 વાગે મદાર માર્કેટ નજીક બંને તરફથી ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આથી ધાર્મિક લાગણી દુભાવવાના અને શહેરની શાંતિને પલીતો ચાપવાની આ ઘટનામાં સંડોવાયેલાને ઝડપી પાડવા શહેર પોલીસ તંત્રની વિવિધ બ્રાન્ચો દ્વારા 12 ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને સીસીટીવી સહિતના સોર્સને કામે લગાડી તપાસ હાથ ધરતા આ ગુનામાં વાડી ખાનકાહે મોહલ્લામાં રહેતા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસૂરી, શાહનવાજ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જ્યાં પૂછપરછમાં આ કટ્ટરવાદીઓએ મજાક મસ્તીમાં આવી ટીખળ કરવાના ઈરાદે ઈંડા ફેંક્યા હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે તેઓ સાચું બોલે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.